एक दिवसनी વાત છે। અકબર અને બિરબલ બેઠા બેઠા વાતો કરતા હતા। એ દિવસે દુનિયાભરની વાતો આવી। બિરબલે વાતમાં ને વાતમાં કહ્યું કે જહાંપનાહ, દુનિયામાં એવા ઘણા લોકો છે જે આપણને કોઈ પણ રીતે છેતરે, જેમાં દરજી અને સોની જેવા કારીગર આપણને ગમે તે રીતે છેતર્યા વિના રહે જ નહીં। આ સાંભળી અકબર બોલ્યા કે આપણે બરાબર ધ્યાન રાખીએ તો એ પણ આપણને ન છેતરી શકે। પછી તેણે કહ્યું કે બિરબલ, મારી પાસે કિંમતી કિનખાબનો એક ટુકડો છે, તે તું કહે તે દરજીને સીવવા આપીએ, પછી હું જોઉં છું કે એમાંથી કેવી રીતે એ ચોરી કરી શકે છે। બીજા દિવસે બિરબલ એક હોશિયાર દરજીને બોલાવી લાવ્યો। તેને પૂછ્યું કે આ ટુકડામાંથી બેગમ સાહેબા માટે કાંચળી થઈ શકશે? દરજીએ કાંચળીનો નમૂનો જોઈ કહ્યું કે કાપડ પૂરતું છે, એથી સહેલાઈથી કાંચળી થઈ શકશે। દરજીએ મહેલની જ એક ઓરડીમાં બેસીને સીવવાનું કામ શરૂ કર્યું। અકબરે તેના પર દેખરેખ રાખવાનું કામ બે હોશિયાર ચોકીદારોને સોંપ્યું। દરજીએ આખો દિવસ સીવવાનું કામ ચાલુ રાખ્યું। સાંજ પડી તોય તે ઘેર ન ગયો, તેથી એનો છોકરો ત્યાં આવ્યો। તે બોલ્યો કે તમે સાંજ પડી તોય ઘેર ન આવ્યા, તેથી મારી બાએ તમારી ખબર કાઢવા મને મોકલ્યો છે। મારી બા સાચું જ કહે છે કે તમે સાવ ધીમું કામ કરો છો। એક કાંચળી સીવતા આખો દહાડો કાઢ્યો, પછી તે ખડખડાટ હસવા લાગ્યો। છોકરાને હસતો જોઈ દરજી ચીડાયો। તેણે બાજુમાં પડેલો જોડો ઉપાડ્યો અને છોકરાને છૂટો મારતા બોલ્યો કે અલ્યા, બાપની આગળ આવું બોલે છે, નાલાયક! એ છૂટો ફેંકેલો જોડો છોકરાને ન વાગ્યો, પણ છોકરો એ જોડો ઉઠાવીને ભાગતા બોલ્યો, અત્યારે તમે મને આ જોડો માર્યો છે, પરંતુ ઘેર આવશો ત્યારે મારી બા આ જોડાથી જ તમને મારશે। મોડી સાંજે દરજીએ કાંચળી સીવીને બાદશાહને પહોંચાડી। બેગમ સાહેબાને એ બરાબર થઈ રહી, તેથી બાદશાહે તેને સારું મહેનતાપણું આપી વિદાય કર્યો। 10 દિવસ પછી મહેલની એક નોકરાણીએ બજારમાં એક સ્ત્રીને જોઈ। તેણે બેગમ સાહેબાના જેવી જ કાંચળી પહેરી હતી। તેણે મહેલમાં આવી બેગમને વાત કરી તો માલુમ પડ્યું કે તે સ્ત્રી પેલા દરજીની પત્ની હતી। બિરબલે તરત દરજીને બોલાવ્યો અને ધમકાવીને પૂછ્યું કે અલ્યા, આ જાતનું કાપડ તારી પાસે આવ્યું શી રીતે? સાચું બોલ। દરજીએ કાપડની ચોરી કર્યાનું કબૂલ કર્યું। એટલે બિરબલે પૂછ્યું કે પણ તે ચોરી કરી કેવી રીતે? મેં તો 2 ચોકીદારોને મૂક્યા હતા। આ સાંભળી દરજીએ કહ્યું કે મહારાજ, કાપડનો એ વધેલો ટુકડો મેં મારા જોડામાં દબાવીને રાખ્યો હતો। હું ખીજાઈને જોડો મારું, એ લઈને છોકરો ઘેર દોડી જાય એવી યોજના મેં અને મારી પત્નીએ પહેલેથી જ કરેલી હતી। નામદાર, મારી આટલી ભૂલ માફ કરો। બિરબલ દરજીને બાદશાહની પાસે લઈ ગયો અને તેણે કાપડની ચોરી કેવી હોશિયારીથી કરી તેની વાત કરી। બાદશાહે દરજીને માફી આપી। દરજી ગયો એટલે તેમણે બિરબલને કહ્યું કે બિરબલ, આમાં પણ તું જ સાચો પડ્યો। લોકોને પારખવાની તારી બુદ્ધિ ખરેખર ધન્યવાદને પાત્ર છે। મિત્રો, આશા રાખું છું આજની આ વાર્તા આપને જરૂર ગમી હશે। તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાજુમાં આપેલ બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી હું જ્યારે પણ નવી વાર્તાના વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન આપને મળતી રહે। ફરી મળીશું આવી જ રસપ્રદ, બુદ્ધિ ચાતુર્ય ભરી અને ગમ્મતભરી વાર્તાઓ સાથે।